નમસ્કાર, રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના આદિવાસી આગેવાનના ક્રિકેટ રમવાના શોખે પુત્રને ક્રિકેટર બનાવી। ભારતની ખ્યાતનામ સંસ્થા BCCI વતી સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોન કક્ષાએ ઇન્ટરેસ્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે। ભારતમાં 5 ઝોનની વચ્ચે ઇન્ટર સ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે। આ સમગ્ર ઇનિંગ દરમિયાન 20 ઝોનની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું। આ ઇનિંગ દરમિયાન ઝઘડિયા તાલુકાના નાનકડા બલેશ્વર ગામની યુવતી મુસ્કાન વસાવાની ક્રિકેટરની સરાહના કરતા ઓલ ઇન્ડિયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ 10માં પસંદગી પામે છે। મુસ્કાન વસાવાના પિતા ચંદ્રકાંત વસાવાને ક્રિકેટ રમવાનો શોખ હતો, જેથી તેઓ ક્રિકેટ રમવા જતા ત્યારે તેમના દીકરો પવન અને દીકરીને સાથે લઈ જતા હતા। ત્યારથી જ મુસ્કાન વસાવાને અને પવનને પણ ક્રિકેટમાં રસ પડ્યો હતો। ક્રિકેટ પ્રત્યેનો લગાવ જોઈને પિતાએ 7 એકર ખેતરને ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવી દીધો હતો। ત્યારથી જ મુસ્કાનની ક્રિકેટની જર્ની ચાલુ થઈ હતી અને ત્યારબાદ ભરૂચ ક્રિકેટ એસોસિએશનમાંથી રમવાની શરૂઆત કરી હતી, જેમાં ભરૂચ અને બરોડામાં GCA કોચ તેમજ નેપાળ, અફઘાનિસ્તાન જેવા ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા દેશોની ટીમના હેડ કોચ રહી ચૂકેલા મુંબઈના ઉમેશ પટવાલ પાસેથી પણ કોચિંગ મેળવ્યું હતું। કોચિંગ મેળવી આમ પોતાની પ્રતિભા બતાવી આદિવાસી દીકરીએ ઇન્ટર સ્ટેટની ઇનિંગની મેચમાં ફોર્મ જાળવી રાખી સાઉથ ઝોનમાં શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રિકેટરની યાદીમાં નામ મેળવી છે, જેઓ હાલ સાઉથ ગુજરાતની ટીમમાં અમદાવાદ ખાતે રિલાયન્સ જીવન કપ ક્રિકેટ રમી રહી છે। પણ ગ્રામ્ય કક્ષાના યુવાનોની પ્રતિભા બહાર લાવવા માટે સિઝન ટુર્નામેન્ટ પણ રમાડવામાં આવે છે, જેના થકી ગ્રામ્ય વિસ્તારના યુવાન પણ રમતગમત ક્ષેત્રે આગળ આવે તે માટે આ મેદાન તમામ લોકો માટે પ્રેક્ટિસ કરવા ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જ્યાં ક્રિકેટની તમામ સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવી છે। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ।